હાલો મિત્રો, હું છું આપનો મિત્ર નથુ ગોજીયા. મિત્રો, આજે આપણે આ એક ટ્રેક્ટર છે એને ગેરેજમાં મૂકવા જવાનું છે, કારણ કે શું કામ છે ને શું કરવાનું છે એ બધું તમને કહું, અને ક્યાં જવાનું છે એ પણ તમને કહું. વિડીયોમાં કન્ટિન્યુઅસ રહેજો. નવા મિત્રો આવ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, પેજને ફોલો કરી લેજો, અને વિડીયો શેર કરજો, અને ગમે તો લાઈક અને કમેન્ટ કરજો. કારણ કે હવે આપણી ધીરે ધીરે સિઝન આવીએ, બરાબર. સિઝન આવે એટલે પહેલાં આપણે થોડુંક રિપેરિંગ કામ કરાવી લઈએ, કંઈ ઝીણું મોટું હોય તો આમાં બહુ એવું કંઈ છે નહીં. ટ્રેક્ટર આપણું કમ્પ્લીટ ચાલુ જ છે, પણ બ્રેકનું કામ કરાવવાનું છે, તો થોડુંક એ કરાવી લઈએ. અને કંઈ ઝીણું મોટું સટસૂટ હોય એ કરાવી લઈએ, કારણ કે આમાં બ્રેક નથી ને એને લગભગ વરા આસપાસ થવા આવ્યું છે. 8 થી 10 મહિના જેવું થઈ ગયું. આપણે બ્રેક વગર હાંકતા હતા, કોઈને કંઈ અડ્યું નથી, કોઈને કંઈ થયું નથી. પણ આપણે મેઇન વસ્તુ એ છે કે આ ટ્રેક્ટર આપણે વોયણીમાં વધારે હાંકવાનું હોય. જોકે વોયણીમાં આ જ હાંકી છે, પણ વધારે હાંકવાનું હોય અને વોયણી આપણે જ હાંકવાની હોય. તો વોયણીમાં ખાસ કરીને આ ટ્રેક્ટરની વધારે જરૂરિયાત રહે. તો આપણે સિંગલ બ્રેક ઉપર મૈડાવવું હોય અથવા કંઈ કરવું હોય તો એના માટે બ્રેકનું કરાવ્યું છે. અને આપણે જામજોધપુર જઈએ છીએ ભરતભાઈના ગેરેજે, તો તમને આગળ બતાવું કઈ રીતે આમાં કરવાનું છે અને કેવી છે ભરતભાઈની ગેરેજ. ફાઇનલી આવી ગયા ભરતભાઈ ટ્રેક્ટરની સીટ ઉપર. એને ગેરેજે આપણે ટ્રેક્ટર પુગાડી દીધું છે. હવે એને હવાલે કરી દીધું છે. હવે જે એને કરવું હોય એ આગળ લઈ અને બ્રેક ખોલવાની છે. અને અત્યારે થઈ ગયો બ્રેક ખોલી નાખી, લંચ ટાઈમ થઈ ગયો, બધા લંચ કરવા વયા ગયા છે. દેશી ભાષામાં કહીએ તો બપોરા કરવા, ઝૂંટી લઈએ તે પછી ખબર પડે શું છે હકીકત. કારણ કે ખાઈ અને હવે જો આ સ્પ્રિંગું ને ડ્રમ ખોલી નાખ્યો છે. હવે ડ્રમનું ફિટિંગ કરી લઈએ, ત્યાર પછી આપણે બધો માલ લઈ આવી દીધો છે, એટલે માલનું ફિટિંગ થાય. પટા નવા ને ડ્રમ સર્વિસ થઈ ગયો હોય, અને આ બધો એનો માલ છે. શરીરા અને થેલી આખી ભરી આવ્યા છે. હવે કેટલો ઘટે માલ એ જોવાનું રહ્યું, કારણ કે એક વ્હીલ કમ્પ્લીટ આ બાજુનું થઈ જાય, ત્યાર પછી બીજું વ્હીલ કમ્પ્લીટ કરવાનું છે. અને જો આ થેલીમાં પટા છે, સીલું છે, પેકિંગ છે. ઓરિજિનલ પટા ટાફેના નથી, રાનેના છે, સારા આવે છે. સીલ છે અને આ બે પેકિંગ છે જરૂરિયાત મુજબ. અને આ ખીલા થોડા ઘણા છે એ નવા નાખી દે હું, એટલે પછી આપણે ઉપાડી ના રહીએ. કારણ કે 8 હતા એ 10 થઈ જાય. અને બે પેકિંગ જરૂર એકની છે, કદાચ જરૂર પડે તો 2 મૂકવા થાય. અને આ ઓલી સ્પ્રિંગુ જે ડ્રમમાં આવે એ નવી નાખી દીધી, એટલે પાછું ઘડીએ ખોલવું ના પડે. અને આ ગ્રીસ કરીને કમ્પ્લીટ કર્યું. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો અને શેર કરજો.